सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। नमः श्री शङ्करानन्द नमः श्री शङ्करानन्द गुरुपादाम्बुजन्मने गुरुपादाम्बुजन्मने सविलासमहामोह सविलासमहामोह ग्राहग्रासैककर्मणे ग्राहग्रासैककर्मणे। सदद्वैतं श्रुतं यत्तत् सदद्वैतं श्रुतं यत्तत् पञ्चभूतविवेकतः पञ्चभूतविवेकतः बोद्धुं शक्यं ततो भूतपञ्चकं प्रविविच्यते। बोद्धुं शक्यं ततो भूतपञ्चकं प्रविविच्यते। शब्दस्पर्शौ रूपरसौ गन्धो भूतगुणा इमे शब्दस्पर्शौ रूपरसौ गन्धो भूतगुणा इमे। एकत्वे चतुः पञ्च गुणा व्योमादिषु क्रमात् एकद्वित्रि चतुः पञ्च गुणा व्योमादिषु क्रमात्। प्रतिध्वनिर्वियच्छब्दो वायौ बीसीति शब्दनम् प्रतिध्वनिर्वियच्छब्दो वायौ बीसीति शब्दनम्। अनुष्णाशीतसंस्पर्शो वह्नौ भुगुभुगुध्वनिः अनुष्णाशीतसंस्पर्शो वह्नौ भुगुभुगुध्वनिः। उष्णस्पर्शः प्रभारूपं जले बुलुबुलुध्वनिः उष्णस्पर्शप्रभारूपं जले बुलुबुलुध्वनिः। शीतस्पर्शः शुक्लरूपं रसो माधुर्यमीरितम् शीतस्पर्शः शुक्लरूपं रसो माधुर्यमीरितम्। भूमौ कड़कड़ा शब्दः काठिन्यं स्पर्शयिष्यते भूमौ कड़कड़ा शब्दः काठिन्यं स्पर्शयिष्यते। नीलादिकं चित्ररूपं मधुराम्लादिको रसः नीलादिकं चित्ररूपं मधुराम्लादिको रसः। सुरभीतरगन्धौ द्वौ गुणाः सम्यक् विवेचिताः सुरभीतरगन्धौ द्वौ गुणाः सम्यक् विवेचिताः। श्रोत्रं त्वक्चक्षुषी जिह्वा घ्राणं चेन्द्रियपञ्चकम् श्रोत्रं त्वक्चक्षुषी जिह्वा घ्राणं चेन्द्रियपञ्चकम्।
પંચમહાભૂત વિવેક પ્રકરણ. આ પ્રકરણના પ્રારંભમાં જ વિદ્યારણ્ય મુનિજી દર્શાવે છે કે એક જ સત અદ્વિતીય બ્રહ્મમાંથી આ બધું ઉત્પન્ન થયેલું છે અને પંચમહાભૂત કે જે કાર્ય છે એ કાર્ય થકી સત કારણ સુધી પહોંચવું સંભવ છે. તો એ દ્રષ્ટિએ આ પ્રકરણનો પ્રારંભ થાય છે અને શરૂઆતમાં જ આચાર્યએ દર્શાવ્યું કયા પાંચ ભૂત છે, એ પાંચ ભૂતના કયા કયા ગુણ છે. દરેકનો પોતાનો એક ગુણ છે અને જે કારણમાંથી ઉત્પન્ન થાય એ કારણનો ગુણ પણ એમાં અનુવર્તિત થાય છે. માટે પંચમહાભૂત આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી એ દરેકમાં પોતાનો ગુણ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને એ ઉપરાંત વાયુમાં 2 ગુણ, અગ્નિમાં 3, જલમાં 4 અને પૃથ્વીમાં 5 ગુણ પ્રાપ્ત થાય છે. તો એ સર્વને દર્શાવ્યા. ત્યાર પછી આગળના શ્લોકમાં યાને છેલ્લા શ્લોકમાં, છઠ્ઠા શ્લોકમાં ઇન્દ્રિયોને પણ દર્શાવી. છઠ્ઠા શ્લોકની બીજી લાઈનમાં શ્રોત્રમ ત્વક ચક્ષુષી જિહ્વા ઘ્રાણમ ચ ઇન્દ્રિય પંચકમ. આ ઇન્દ્રિય પંચક છે. પંચમહાભૂતના જે 5 ગુણો કયા, એ ગુણોને ગ્રહણ કરનારી એવી આ 5 ઇન્દ્રિય છે. શ્રોત્ર, ત્વક, ચક્ષુરિન્દ્રિય, જિહ્વા અને ઘ્રાણ ઇન્દ્રિય. ત્યાર પછી આગળ દર્શાવે છે આ ઇન્દ્રિયોના સ્થાનને. આગળનો શ્લોક કર્ણાદિ ગોલકસ્થમ તચ્છબ્દાદિગ્રાહકમ ક્રમાત. कर्णादिगोलकस्थं तच्छब्दादिग्राहकं क्रमात्. सौक्ष्म्यात् कार्यानुमेयं तत् प्रायो धावेत् बहिर्मुखम्. सौक्ष्म्यात् कार्यानुमेयं तत् प्रायो धावेत् बहिर्मुखम्. कर्णादिगोलकस्थं तच्छब्दादिग्राहकं क्रमात्. सौक्ष्म्यात् कार्यानुमेयं तत् प्रायो धावेत् बहिर्मुखम्. ઇન્દ્રિયો જ્યાં રે એ સ્થાનને કહેવાય ગોલક. આ 5 ઇન્દ્રિયો પોતાના ગોલકમાં રહેશે અને એ ગોલક કયા છે? કર્ણાદિ ગોલકસ્થમ. કર્ણાદિ ગોલકમાં રહે છે. તચ્છબ્દાદિ ગ્રાહકમ. શબ્દ આદિને ગ્રહણ કરનારી આ 5 ઇન્દ્રિયો કર્ણ આદિ ગોલકમાં રહે છે. તો શ્રોત્રેન્દ્રિય એ કાનમાં રહે છે. આપણને જે આ કાન દેખાય છે એ કાન શું છે? ઇન્દ્રિયનું સ્થાન છે. ત્યાંથી શ્રોત્રેન્દ્રિય કાર્યકારી બને છે. ત્યાંથી એ મેનિફેસ્ટ થાય છે. તો ઇન્દ્રિય શ્રોત્રેન્દ્રિયનું ગોલક છે કાન. એનાથી આગળ ત્વગિન્દ્રિય જે છે એનું ગોલક છે ચામડી. ત્યાં સ્પર્શેન્દ્રિય, ત્વગેન્દ્રિય યાને સ્પર્શેન્દ્રિય જેનાથી સ્પર્શનું ભાન થાય છે. આંખ જે છે એ ચક્ષુરિન્દ્રિય માટેનું ગોલક છે, કારણ કે આંખ અને ચક્ષુ બંને સરખું આપણે પ્રયોગ કરીએ છીએ. પણ આ જે આપણે આંખ કહીએ એ શું છે? ત્યાંથી ચક્ષુરિન્દ્રિય કાર્ય કરે છે. ઘ્રાણેન્દ્રિય નાક સ્થાનમાંથી એ કાર્ય કરે છે. તો આવી રીતે ઇન્દ્રિયોના સ્થાન છે કે જ્યાંથી એ કાર્યકારી બને છે. એને એ જે સ્થાન જે છે એને શાસ્ત્રમાં ગોલક કહેવામાં આવે છે. અને આ જે ઇન્દ્રિયો જે છે એ સૌક્ષ્મ્યાત
કાર્યાનુમેયમ. ઇન્દ્રિય સૂક્ષ્મ છે, શરીર સ્થૂલ છે. એટલું જ નહીં, ઇન્દ્રિયના જે સ્થાન છે ગોલક એ પણ સ્થૂલ છે. પણ ઇન્દ્રિયો સ્વયં સૂક્ષ્મ છે. એટલા માટે જ ઇન્દ્રિયો ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. ઇન્દ્રિયો સ્વયં અતીન્દ્રિય છે. ઇન્દ્રિય ઇન્દ્રિયથી પર છે, અતીન્દ્રિય છે. એટલા માટે જ ચક્ષુરિન્દ્રિયને આપણે જોઈ શકતા નથી, શ્રવણેન્દ્રિયને આપણે જોઈ શકતા નથી. આપણે જે જોઈએ છીએ શું હોય છે? ગોલક છે. કાન તો છે, જેને સંભળાતું નથી એના પણ કાન તો છે જ. એટલા માટે આપણને સીધે સીધી ખબર ના પડે કે એનામાં સાંભળવાની શક્તિ નથી કે બહેરા છે. પણ ઇન્દ્રિય જ્યારે શબ્દ ગ્રહણ નથી કરતી તો ત્યારે આપણે સમજીએ છીએ કે એમને સંભળાતું નથી, કોઈ રિસ્પોન્સ મળતો નથી. એનો અર્થ કાન તો છે, પ્રત્યક્ષ રીતે આપણે જોઈ નથી શકતા કે એને સંભળાતું નથી. ઘણા બધાની આંખો સામાન્ય આંખો જ હોય છે, છતાં એને દેખાતું હોતું નથી. આપણે સમજી ના શકીએ કે એ અંધ છે. તો આ રીતે ગોલક જે છે સ્થૂળ છે, એને જોઈ શકાય છે, પરંતુ ગોલકમાં કામ કરતી જે ઇન્દ્રિય જે છે એ ઇન્દ્રિયો સ્વયં કેવી છે? સૂક્ષ્મ છે. એટલા માટે આચાર્ય કહે છે સૌક્ષ્મ્યાત કાર્યાનુમેયમ. એ અનુમેય છે, એના કાર્યથી એનું અનુમાન થાય છે. યાની ઇન્દ્રિય ગમ્ય નથી, યાની પ્રત્યક્ષ પ્રમાણ ગમ્ય નથી, પરંતુ એને અનુમાનથી એની ઉપસ્થિતિને જાણી શકાય છે. અનુમેયમ. સાંભળી શકે છે તો આપણે સમજી શકીએ છીએ કે શ્રવણેન્દ્રિય કાર્ય કરે છે. તો આવી રીતે ઇન્દ્રિયોનું જે કાર્ય, વિષય ગ્રહણરૂપ કાર્ય જે છે એ કાર્ય જ્યારે થાય તો એના આધારે આપણે અનુમાન કરી શકીએ કે આની આ ઇન્દ્રિય કાર્ય કરી રહી છે, ત્યાં આ ઇન્દ્રિય છે. તો ઇન્દ્રિય કેવી છે? સૂક્ષ્મ હોવાથી કાર્યાનુમેયમ, કાર્યથી એનું અનુમાન થાય છે. જેમ કોઈ વૃક્ષ હોય અને એ લીલુંછમ હોય તો આપણે શું સમજી શકીએ? એના મૂળિયા બરાબર છે. મૂળિયાને આપણે જોતા નથી, એ તો જમીનમાં દટાયેલા છે, પણ જોતા નથી છતાં પણ આ અનુમાન થાય છે કે એના મૂળિયા સુદૃઢ રૂપે ફેલાયેલા છે, જેથી કરીને આ વૃક્ષરૂપી કાર્ય આટલું સુંદર નવપલ્લવિત લીલુંછમ છે. તો કાર્યથી કારણનું અનુમાન થાય. એવી રીતે અહીંયા પણ વિષય ગ્રહણરૂપી કાર્ય થઈ રહ્યા છે, એનાથી શેનું અનુમાન થાય છે? તદગ્રાહક ઇન્દ્રિય ત્યાં રહેલી છે, એ કાર્ય કરી રહી છે. આ પ્રમાણે અનુમાન થાય છે. માટે કહ્યું સૌક્ષ્મ્યાત કાર્યાનુમેયમ. તત પ્રાયો ધાવેત બહિર્મુખમ. આ ઇન્દ્રિયો કેવી છે? પ્રાયઃ બહિર્મુખ છે. કઈ બાજુ ભાગે છે? બહારની બાજુ ભાગે છે. તત બહિર્મુખમ પ્રાયો ધાવેત. હંમેશા એ બહારની બાજુ ભાગે છે. અને સર્વનો અનુભવ છે. ઊંઘ ન હોય તો આંખ હંમેશા શું ઈચ્છે છે? ખુલ્લી રહેવા જ ઈચ્છે છે. ઊંઘ આવી ગઈ તો બરાબર છે, પણ ઊંઘ ન હોય ત્યારે આંખ હંમેશા ખુલ્લી રહેવા ઈચ્છે છે.
ભાગ્યે જ આંખો બંધ કરી અને બેસવાની સામાન્ય જનને ઈચ્છા થાય. તો કંઈક ને કંઈક જોવું જ છે. નવું કંઈ હોતું નથી અને છતાં પણ જોતા જ રહેવું છે, જોતા જ રહેવું છે. એવી જ રીતે સાંભળવા માટે કાન હંમેશા તલસે છે, સ્વાદને માટે હંમેશા રસનેન્દ્રિય તલસે છે. તો કંઈ ને કંઈ તો ઇન્દ્રિયને એ પ્રવૃત્તિ જોઈએ છે. ને પ્રવૃત્તિ કેવી હોય છે? હંમેશા બહિર્મુખ હોય છે. તો હંમેશા વિષય પ્રતિ દોડનારી એવી આ ઇન્દ્રિયો છે. અહીંયા શબ્દ વાપર્યો છે પ્રાયઃ. પ્રાયઃ યાને મોટે ભાગે બહારના વિષયોને જ ગ્રહણ કરે છે. પણ પ્રાયઃ એનો અર્થ ક્યારેક ક્યારેક એ કયા વિષયોને સાંભળે છે કે ગ્રહણ કરે છે? તો કે આંતર વિષયોને પણ ગ્રહણ કરે છે. એ કયા વિષયો? તો એને આગળ કહે છે કદાચિત પિહિતે કર્ણે શ્રૂયતે શબ્દ આંતરઃ. કદાચિત પિહિતે કર્ણે શ્રૂયતે શબ્દ આંતરઃ. પ્રાણવાયૌ જાઠરાગ્નૌ જલપાનેન ભક્ષણે. પ્રાણવાયૌ જાઠરાગ્નૌ જલપાનેન ભક્ષણે. વ્યચ્યન્તે હ્યાંતરા સ્પર્શા મીલને ચાંતરં તમઃ. વ્યચ્યન્તે હ્યાંતરા સ્પર્શા મીલને ચાંતરં તમઃ. ઉત્કારે રસગંધૌ ચેત્યક્ષાણામાંતરગ્રહઃ. ઉદ્ગારે રસગંધૌ ચેત્યક્ષાણામાંતરગ્રહઃ. કદાચિત પીહિતે કર્ણે શ્રૂયતે શબ્દ આંતરઃ. પ્રાણવાયૌ જાઠરાગ્નૌ જલપાનેન ભક્ષણે. વ્યજ્યન્તે યાંતરા સ્પર્શા મીલને ચાંતરં તમઃ. ઉદ્ગારે રસગંધૌ ચેત્યક્ષાણામાંતરગ્રહઃ. આગળના શ્લોકમાં કહ્યું હતું કે પ્રાયઃ ધાવેત બહિર્મુખમ. એનો અર્થ ક્યારેક ક્યારેક આંતર વિષય પણ ગ્રહણ કરે છે, માટે કહેશે કદાચિત, ક્યારેક ક્યારેક. કદાચિત પિહિતે કર્ણે શ્રૂયતે શબ્દ આંતરઃ. ક્યારેક કાન બંધ કરવામાં આવે તો આંતર શબ્દ સંભળાય છે. તમે બધા પણ કાન બંધ કરો, બે બાજુ બંધ કરો તો અંદર કંઈક તો સંભળાય જ છે. કરો, બિંદુ કરો. ભાઈઓએ પણ કરાય, એટલું બધું શું કરા પેલું. અંદર કંઈક તો સંભળાય છે. તો આંતરઃ શબ્દ શ્રૂયતે. આંતર શબ્દ શ્રૂયતે. ત્યાર પછી કે છે પ્રાણવાયૌ જાઠરાગ્નૌ જલપાનેન ભક્ષણે વ્યજ્યન્તે હ્યાંતરા શબ્દાઃ. અંતર શબ્દ જે છે એ પ્રાણવાયુ, શ્વાસ ચાલે છે એની અવાજ હોય. જાઠરાગની, પેટમાં કંઈ ગળગળ થતું હોય તો એનો પણ અવાજ હોય. એ ઉપરાંત હૃદયના ધબકારા તો સંભળાય જ છે, ધક 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 ધક. એટલા માટે ડૉક્ટર પણ સ્ટેથોસ્કોપ રાખે અને હૃદય પર રાખે તો તરત જ એને પણ શું સંભળાય છે? એ અવાજ સંભળાય છે. તો આપણે પણ કાન બંધ કરીએ તો આ બધા અવાજો સંભળાય છે. એટલું જ નહીં, જલપાને અન્નભક્ષણે વ્યજ્યન્તે હ્યાંતરાઃ સ્પર્શાઃ. ઠંડુ ઠંડુ પાણી પીએ ગરમીમાં તો એ પાણી પીતાની સાથે અંદર પણ શું લાગે? ઠંડુ ઠંડુ લાગે. આપણે કહીએ જ છીએ કે હાશ કેવી ઠંડક થઈ ઠંડુ પાણી પીતા. તો જલપાને અન્નભક્ષણે, ખાવાથી પણ
તીખું તીખું ખાધું તો ક્યાં સુધી એ તીખાશ લાગે, અંતર સુધી જલન થાય છે. તો અન્ન ભક્ષણ કાલે આ અંદરના સ્પર્શ જે છે એ પણ વ્યજ્યંતે, અંદર પણ સ્પર્શ ગ્રહણ થાય છે, એનું ભાન થાય છે. મીલને ચાંતરમ તમઃ, આંખ સામાન્ય રીતે બાહ્ય રૂપને ગ્રહણ કરે છે, પણ આંખને પણ બંધ કરવામાં આવે તો કોનું ભાન થાય છે? અંધકારનું ભાન થાય છે. આંતરમ તમઃ, અંદરનો જે અંધકાર જે છે, તમઃ એને ચક્ષુરેન્દ્રિય ગ્રહણ કરે છે. ઉદ્ગારે રસગંધૌ, રસ અને ગંધ, અંદરના રસ અને ગંધનું પણ ભાન થાય છે. ક્યારે? ઉદ્ગાર, ઓડકાર આવે. તો ઓડકાર આવે ત્યારે જે અન્ન ગ્રહણ કરેલું હોય એના રસનું ભાન થાય છે. એટલા માટે જે ખાધું હોય એનો ઓડકાર આવે એવું આપણે કહીએ છીએ. તો એ રસનું ભાન થાય છે. એટલું જ નહીં, જે અન્ન ખાધું હોય ઓડકાર આવે તો એની ગંધ પણ સાથે સાથે આવે છે. તો રસ અને ગંધ કે જે અંદર રહેલા છે એનું પણ ક્યારેક ક્યારેક આ પ્રમાણે ભાન થાય છે. તો સામાન્ય રીતે ઇન્દ્રિયો બહિર્ગમન કરે છે, પણ કદાચિત ક્યારેક ક્યારેક આ પ્રમાણે અંદરના પણ પંચ વિષયોને એ ગ્રહણ કરે છે. આટલું કહ્યા પછી હવે કર્મેન્દ્રિયોના સંદર્ભમાં વાત કરે છે. પંચોક્ત્યાદાન ગમન વિસર્ગાનંદકાઃ ક્રિયાઃ, પંચોક્ત્યાદાનગમન વિસર્ગાનંદકાઃ ક્રિયાઃ, કૃષિ વાણિજ્ય સેવાદ્યાઃ પંચસ્વંતર્ભવન્તિઃ, કૃષિવાણિજ્યસેવાદ્યાઃ પંચસ્વંતર્ભવન્તિઃ. પંચોક્ત્યાદાનગમન વિસર્ગાનંદકાઃ ક્રિયાઃ, કૃષિવાણિજ્યસેવાદ્યાઃ પંચસ્વંતર્ભવન્તિઃ. 5 જ્ઞાનેન્દ્રિય પછી 5 કર્મેન્દ્રિયને બતાવે છે. 5 કર્મેન્દ્રિય આપણે જાણીએ જ છીએ. હાથ, પગ, વાણી, વિસર્ગ જેનાથી થાય, અને ઉપસ્થ, વાક પાણી પાય પાયુ ઉપસ્થ. આ 5 કર્મેન્દ્રિય કહેવામાં આવે છે. અને એ 5 કર્મેન્દ્રિયના 5 વિષય છે. કર્મેન્દ્રિય જે કર્મ કરે છે એના આધારે તો પંચક્રિયા કઈ છે? ઉક્તિ યાને બોલવું, કથન. આદાન યાને પકડવું, ગ્રહણ કરવું. ગમન ચાલવું, જવું. વિસર્ગ છોડવું, ત્યાગ કરવું. અને આનંદ પ્રાપ્તિ. તો આ 5 ક્રિયા છે, કર્મ છે, કે જે 5 કર્મેન્દ્રિયથી થાય છે. આ સિવાયની બાકી સર્વ ક્રિયા જે છે એ સર્વ ક્રિયા કેમાં આવી જાય છે? આ 5માં જ આવી જાય છે. 5 કર્મેન્દ્રિય છે, માટે કર્મ પણ આપણે કેટલા કરવાના? 5 પ્રકારના જ કરવાના. કાં તો બોલવાના, કાં હાથથી કંઈ ગ્રહણ કરવાના, પગથી ક્યાંક જવાના, અને કાં તો વિસર્ગ કરવાના, મલમૂત્ર ત્યાગ આદિ, અને કાં પછી આનંદ ક્રિયા, સંભોગ ક્રિયા. તો આના સિવાય બીજું કોઈ કર્મ છે નહીં. બાકીની સર્વ ક્રિયાઓ જે છે એ આ પંચ ક્રિયા અંતર્ભૂત છે. કારણ કે કંઈ પણ કર્મ કરવાના તો આ 5 કર્મેન્દ્રિયથી જ થવાના છે. તો અહીંયા કહેશે કૃષિ વાણિજ્ય સેવાદ્યાઃ પંચસુ અંતર્ભવન્તિઃ. ખેતી કરવી, વેપાર કરવો, સેવા કરવી, આ બધા જ કર્મો કોના અંતર્ગત છે? આ 5 ક્રિયા અંતર્ગત છે.
ખેતી કરે તો એમાં પણ આ જ થવાનું છે. હાથથી કાર્ય કરશે, હાથથી હળ કરશે કે પછી વાવણી કરશે, લલણી કરશે, આ બધું હાથથી થશે. અને આમથી તેમ જવા માટે પગનો ઉપયોગ કરશે. બીજા કોઈ પાસે કરાવશે તો વાણીનો ઉપયોગ કરશે, મશીનોનો ઉપયોગ હાથથી કરશે. તો જે પણ કૃષિ કાર્ય થાય એ બધું આ જ કર્મેન્દ્રિયોથી થવાનું છે. એવી જ રીતે વાણિજ્ય વેપાર પણ કોઈને કોઈ વસ્તુ જોખીને આપે, બતાવે, પૈસા લે, આપે ફરી પાછા, આ બધું કેવી રીતે થવાનું? હાથથી થવાનું. અને સ્વયં માલ લેવા જાય તો એ કેવી રીતે જાય? તો કે પગથી જાય, વાહનથી જાય, જે પણ. તો કહેવાનું તાત્પર્ય કે કોઈ પણ કર્મ એ આ 5 ક્રિયાની અંતર્ભૂત જ છે. જે ક્રિયા કા હાથથી થાય, કા વાણીથી થાય, કા પગથી થાય અને કા વિસર્ગ ઉપસ્થ ઇન્દ્રિયોથી થાય. આ સિવાય આનાથી બહારની કોઈ ક્રિયા ક્યારેય નથી. પછી તમે વાંચવાનું કરો ને વાંચવાનું જ્ઞાનેન્દ્રિયથી, લખતા હો તો લખવાનું કેવી રીતે થાય છે? કે હાથથી થાય છે. હાથથી પેન ગ્રહણ કરો અને એનાથી કાર્ય થાય છે. તો આવી રીતે કોઈ પણ કર્મ ક્રિયા, કોઈ પણ કર્મ આ 5 ક્રિયાની અંદર આવી જાય છે. તો એને અહીંયા આચાર્યએ કહ્યું કે આ 5 ક્રિયા છે અને સર્વ પ્રકારની ક્રિયા કૃષિ વાણિજ્ય સેવા આદિ પંચસુ અંતર્ભવતી, આ 5ની અંદર જ એનો અંતર્ભાવ થઈ જાય છે. આગળના શ્લોકમાં એ 5 કર્મેન્દ્રિય અને એના પણ ગોલક જે છે એને બતાવે છે. વાક પાણી પાદ પાયુપસ્થે રક્ષે તત્ક્રિયાજનિ. વાક પાણી પાદ પાયુપસ્થૈરક્ષેસ્તત્ક્રિયાજનિ. મુખાદિ ગોલકે શ્વાસ્તે તત્કર્મેન્દ્રિય પંચકમ. મુખાદિગોલકે શ્વાસ્તે તત્કર્મેન્દ્રિય પંચકમ. વાક્પાણિપાદપાયુપસ્થૈરક્ષૈસ્તત્ક્રિયાજનિ. મુખાદિગોલકે શ્વાસ્તે તત્કર્મેન્દ્રિય પંચકમ. વાક, પાણી, પાદ. વાક યાને વાણી, પાણી યાને હાથ, પાદ પગ, પાયુ યાને વિસર્ગેન્દ્રિય જેનાથી મલમૂત્ર ત્યાગ થાય છે, અને ઉપસ્થ યાને જનનેન્દ્રિય. આ 5 જે ઇન્દ્રિય જે છે એના થકી 5 પ્રકારની ક્રિયા જે આગળ કહેવામાં આવી, ઉક્તિ આદાન ગમનાદિ, એ 5 પ્રકારની ક્રિયાની ઉત્પત્તિ થાય છે. તો 5 કર્મેન્દ્રિય અને એના 5 પ્રકારના કર્મ ક્રિયા. આ કર્મેન્દ્રિય ક્યાં રહે છે? મુખાદિ ગોલકેશુ આસ્તે તત કર્મેન્દ્રિય પંચકમ. આ 5 કર્મેન્દ્રિયો મુખ આદિ ગોલકમાં રહે છે. વાણી, વાગિન્દ્રિય. વાગિન્દ્રિય ક્યાં રહે છે? કે એનું સ્થાન છે મુખ. અહીંયા ખાસ જોવાનું છે કે રસનેન્દ્રિયનું ગોલક ક્યાં છે? જીહ્વા. વાગેન્દ્રિય બોલવાનું કામ પણ જીભથી થાય છે, પરંતુ માત્ર જીભ કરી શકતી નથી. જીભની સાથે શું જોઈએ? બધું આજુબાજુનું જોઈએ, આખું મુખ જોઈએ. એના માટે તાલુ જોઈએ, દાંત જોઈએ, ઓઠ જોઈએ, ત્યારે જીભ બોલવાનું કામ કરે. એટલા માટે વાગિન્દ્રિય માત્ર જીભમાં રહે છે એવું ન કહ્યું, પરંતુ શું કહેશે? સંપૂર્ણ મુખ જે છે એ એનું ગોલક છે. કારણ કે આપણે જે શબ્દ ઉચ્ચારણ કરીએ છીએ એ શબ્દોચ્ચારણના ભિન્ન ભિન્ન સ્થાન વ્યાકરણમાં દર્શાવવામાં આવેલા છે.
કંઠ, તાલુ, ઓષ્ઠ આ બધા જુદા જુદા સ્થાન છે. અમુક અક્ષરોનું ઉચ્ચારણ કંઠથી થાય, અમુકનું તાલુથી થાય, જીભનો તાલુની સાથે આઘાત થાય, અમુક ઓષ્ઠથી ઓઠ બંધ થાય તો જ એનું ઉચ્ચારણ થાય, અમુક દંત્ય હોય છે, દાંતની સાથે જીભ ભટકાય તો જ એ પ્રમાણે ઉચ્ચારણ થાય. એટલા માટે વૃદ્ધ કોઈક શબ્દના ઉચ્ચારણ સ્પષ્ટ ન કરી શકે જો મુખમાં દાંત ન હોય. એવી જ રીતે બાળકને માટે પણ હોય છે. નાસિકા પણ એક સ્થાન છે. આપણને શરદી થઈ હોય તો આપણે ન બોલી શકતા નથી, મ બોલી શકતા નથી, માંડ માંડ એ અવાજ નીકળે. તો એ શા માટે? જીભ તો અંદર છે જ. જીભ તો છે, પરંતુ જીભની સાથે સાથે જે બીજું પણ હોવું જોઈએ એ કાર્ય કરતું નથી, એમાં પ્રતિબંધ છે. એટલા માટે જે વાગિન્દ્રિય જે છે, માત્ર જીહ્વા જ એને ગોલક રૂપે નથી કહેવાની, પરંતુ અહીંયા આચાર્ય કહે છે મુખ. વાગિન્દ્રિયને સ્થાન કયું છે? મુખ છે. રસનેન્દ્રિય એ જીહ્વામાં જ છે, પરંતુ વાગેન્દ્રિય એના ગોલક રૂપે સમગ્ર મુખને કહેવામાં આવેલું છે. તો વાક વાણી એનું ગોલક છે મુખ. પાણીન્દ્રિય જે છે એનું સ્થાન છે હાથ. મુખ્યતયા હાથ એનું સ્થાન છે અભિવ્યક્તિનું. કંઈ ગ્રહણ કરવું હોય તો કેવી રીતે ગ્રહણ થાય છે? હાથથી ગ્રહણ થાય છે. તો હસ્ત એ પાણીન્દ્રિયનું સ્થાન છે. હા, જરૂર ક્યારેક હાથ ન હોય તો અભ્યાસ થકી આ જ ઇન્દ્રિયને ઘણા બધા પગમાં પણ એને કાર્યરત કરી દેશે. આપણે જેટલું કામ હાથથી કરીએ બધું કામ શેનાથી કરવા લાગે છે? પગથી. પગથી પેન પણ પકડી લે, લખવા પણ લાગે, ચિત્રકામ પણ બધું કરવા લાગે. તો ઘણું બધું એ પગથી કાર્ય કરવા લાગે છે. તો એ અભ્યાસ થકી જે ગ્રહણ કરવાની ઇન્દ્રિય છે એની અભિવ્યક્તિ થોડી ઘણી ક્યાં થવા લાગે છે? પગમાં પણ થવા લાગે છે. પણ મુખ્યતયા એનું ગોલક ક્યાં છે? ગ્રહણ શક્તિ જે છે, આદાન શક્તિ જે ઇન્દ્રિય જે છે એની અભિવ્યક્તિ હાથમાં થાય છે. ગમન કાર્ય જે છે, ગમન ક્રિયા જેના થકી સંભવ બને છે એ ઇન્દ્રિય પગમાં અભિવ્યક્ત થાય છે. તો પગ એ ઇન્દ્રિય છે કે જેમાં ગમન શક્તિ થાય, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ. એવી જ રીતે વિસર્ગ ત્યાગ કરવો, મલમૂત્ર ત્યાગને માટે જે ગુદા એ એના માટે સ્થાન છે, જેને પાયુ કહેવામાં આવે છે સંસ્કૃતમાં. તો ત્યાંથી વિસર્ગ છોડવાનું કાર્ય, ત્યાગ કરવાનું કાર્ય થાય છે. અને પાંચમી ઇન્દ્રિય છે કે જનનેન્દ્રિય. તો એના થકી જે સર્જન થાય છે અને આનંદ જ્ઞાન જે આપણે કહ્યું એ પ્રાપ્ત થાય છે. તો આવી રીતે આ પાંચ કર્મેન્દ્રિય છે અને એના આ પાંચ ગોલક છે. મુખાદિ ગોલકેશુ આસ્તે તત કર્મેન્દ્રિય પંચકમ. તો અત્યાર સુધીમાં શું દર્શાવવામાં આવ્યું? પાંચ મહાભૂત. કયા કયા છે? બોલો બધા. આકાશ, વાયુ, અગ્નિ, જળ. જોરથી બોલવાનું, આટલા બધા વિદ્યાર્થીઓ બેઠા છે. હા, કયા પાંચ છે? આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. અને એના પાંચ ગુણો કયા? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. ઓકે, એ પાંચને ગ્રહણ કરનારી પાંચ જ્ઞાનેન્દ્રિય કઈ? શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ. હું બોલું પછી તમે બોલજો. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ. બોલો. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ. ફરી. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ. બોલો. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ. ફરી.
શ્રોત્રત્વક ચક્ષુ રસના ઘ્રાણ. ઓકે. 5 કર્મેન્દ્રિય કઈ કઈ છે? વાક પાણી પાદ પાયુ ઉપસ્થ. વાક, પાણી, પાદ, પાયુપસ્થ. પાયુપસ્થ. ઓકે, અલગ કરશો તો પાયુ ઉપસ્થ બે બોલવાનું. વાક, પાણી, પાદ, પાયુપસ્થ. બોલો. વાક પાણી પાદ પાયુપસ્થ. ફરી. વાક પાણી પાદ પાયુપસ્થ. અને આ 5 કર્મેન્દ્રિય શું કાર્ય કરે? ઉક્તિ, આદાન, ગમન, ઉત્સર્ગ, આનંદ. બોલો. ઉક્તિ, આદાન, ગમન, વિસર્ગ, આનંદ. ફરી બોલો. ઉક્તિ, આદાન, ગમન, વિસર્ગ, આનંદ. ફરી બોલો. ઉક્તિ, આદાન, ગમન, વિસર્ગ, આનંદ. ઓકે. આ 5 એ એના કાર્ય, 5 કર્મેન્દ્રિય અને એના થકી થતા 5 કાર્યો જોયા. ગોલક તમારે જાતે યાદ કરી લેવાના. બરાબર? ઓકે. હવે આવે છે આ 10 ઉપર રાજ કરનાર. કોણ? મન. બરાબર? 10 ઇન્દ્રિયનો રાજા એવા મન વિશે વાત કરે છે. મનો 10 હૃત્પદ્મગોલકે સ્થિતમ. મનો 10 હૃત્પદ્મગોલકે સ્થિતમ. તચ્ચાંતઃકરણં બાહ્યેષ્વસ્વાતંત્ર્યાત્મિનેન્દ્રિયૈઃ. તચ્ચાંતઃકરણં બાહ્યેષ્વસ્વાતંત્ર્યાદ્વિનેન્દ્રિયૈઃ. મનો 10 હૃત્પદ્મગોલકે સ્થિતમ. તચ્ચાંતઃકરણં બાહ્યેષ્વસ્વાતંત્ર્યાદ્વિનેન્દ્રિયૈઃ. મનઃ 10 મન કેવું છે? આ 10 ઇન્દ્રિયોનું અધ્યક્ષ છે. દસ ઇન્દ્રિય ત્યારે જ યોગ્ય રીતે કાર્ય કરી શકે જ્યારે એની પાછળ મન હોય. નહીં તો ચક્ષુરૂપ જોવા છતાં પણ રૂપનું જ્ઞાન થતું નથી. શબ્દ સાંભળવા છતાં પણ શબ્દાર્થનું ભાન થતું નથી જો મન એની પાછળ ન હોય. તો ઇન્દ્રિયોએ વિષયનું ભાન કરાવવું હોય તો એની પાછળ શું હોવું જોઈએ? મન હોવું જોઈએ. તો મનઃ 10 એટલું જ નહીં, મનનું પણ ગોલક તો બતાવવું પડે ને. તો કહેશે હૃત્પદ્મ ગોલકે સ્થિતમ. મન ક્યાં છે? તો કહેશે એનું ગોલક છે હૃત્પદ્મ. હૃત્પદ્મ યાને હૃદય કમળ. હૃત યાને હૃદય, પદ્મ યાને કમળ. શાસ્ત્રમાં એવું કહેવાય છે કે નાભીથી 10 અંગુલ ઉપર હૃત્પદ્મ છે. બરાબર? નાભીથી 10 અંગુલ ઉપર, પોતાની નાભીથી 10 અંગુલ માપી લેવાનું. અંગુલ યાને આ 4, 4, 8 બીજી 2 અને પછી જે સ્થાન છે એ શું છે? હૃદય પદ્મ છે. જે હૃદય આપણે ધબકારા જે કરે છે એ હૃદય નહીં, પરંતુ આ શાસ્ત્રીય હૃદય કહેવામાં આવે છે હૃત્પદ્મ. તો એ હૃદય પદ્મમાં મનનું સ્થાન છે. ચાહે મન વ્યાપ્ત છે સમસ્ત શરીરમાં, છતાં પણ એને પ્રધાનતયા ક્યાં કહેવામાં આવે છે? હૃદય પદ્મમાં કહેવામાં આવે છે. એટલા માટે મનની સાથે તાદાત્મ્યપન્ન એવો જીવ એ કેવી રીતે કહેશે? મારું મન આ પ્રમાણે કહેશે. એવું કહેતો નથી કે મારું મન આ પ્રમાણે કહેશે.
કે પગ ઉપર હાથ રાખીને મારું મન આ પ્રમાણે કહે છે એવું એ કહેતો નથી, પરંતુ આપણે શું કહીએ છીએ, મારું મન આ પ્રમાણે કહે છે, મારા મનમાં આ રીતે રહેલું છે, એ રીતે એ કહે છે. કે પેલા હૃદયને પણ કહેતો નથી, ડાબી બાજુ હાથ રાખીને એવું પણ કહેતો નથી. તો જે આ સામાન્ય આપણો જે વ્યવહાર છે એ પણ શું દર્શાવે છે, મનનું પ્રધાન ગોલક ક્યાં છે કે હૃદય પદ્મ. એટલા માટે ઉપનિષદમાં પણ અનેક વખત હૃત્પદ્મ એનો ઉલ્લેખ છે. ધ્યાન ક્યાં કરવાનું, તો કે હૃદય કમલમાં ધ્યાન કરવાનું. આ જ હૃદય કમલ, હૃદય ગોલક કે જ્યાં મનની સ્થિતિ છે, એ મનમાં જ અહમ બ્રહ્માસ્મિ આથી વૃત્તિ બને છે, અંતઃકરણ કો મન કો. તો એ જે ગોલક જે છે, એ સ્થાન જે છે ત્યાં મન રહેશે. મનનું વિશેષ સ્થાન દર્શાવવામાં આવે છે અને એ મન થકી જ અંતે જ્ઞાનને પ્રાપ્ત કરવાનું છે. ત્યાં જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલા માટે ફરી ફરીને આત્માને પણ ક્યાં રહે છે એવું કહેવામાં આવે છે, હૃત્પુંડરીક. હૃત્પુંડરીક મધ્યે ધ્યાન પણ ત્યાં જ દર્શાવવામાં આવે છે. મન પણ ત્યાં જ પ્રધાનતયા છે. એટલા માટે ત્યાં ધ્યાનને માટે કહેવામાં આવે છે. આમ તો ધ્યાનને માટે ભૂમધ્ય, સહસ્રાર આ બધા સ્થાન પણ દર્શાવવામાં આવે છે યોગશાસ્ત્રમાં, પરંતુ વેદાંતમાં મુખ્યતયા ધ્યાનનું સ્થાન હૃદય કમલ કહેવામાં આવે છે. વેદાંતમાં મુખ્યતયા ધ્યાન સ્થાનને હૃદય કમલ જ દર્શાવવામાં આવે છે, કારણ એ મનનું વિશેષ સ્થાન છે, ગોલક છે. અને ત્યાં મન હોવાથી જ ત્યાં જ જો ધ્યાન કરવામાં આવે, ત્યાં જ મનને એકાગ્ર શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો એમાં સહજતા છે. ભૂમધ્યમાં કે સહસ્રારમાં ધ્યાન કરવા માટે તમારે મનને વિશેષતયા ક્યાં કેન્દ્રિત કરવું પડે, અહીંયા કે પછી સહસ્રારમાં કેન્દ્રિત કરવું પડે, તો એમાં વધારે પરિશ્રમ રહે. પણ મનનું જ્યાં સહજ સ્થાન છે ત્યાં જ એને રાખી અને ધ્યાન કરવામાં આવે, એને સ્વસ્થ કરવામાં આવે, એને એકાગ્ર કરવામાં આવે તો એમાં સહજતા રહેશે. પહેલામાં શું થાય, મનને વિશેષ રૂપે ખેંચીને લઈ જવું પડે, જેના પરિણામે થાક લાગે. એટલા માટે જ તમે તમારા અનુભવથી જ જોજો, તમે ભૂમધ્યમાં જ્યારે ધ્યાન કરો, એકાગ્ર થાવ તો પછી થોડો સમય પછી શું લાગે છે, થાક લાગે છે, માથું ભારે લાગે છે. એવું જ સહસ્રારમાં ધ્યાન કાલે થાય છે. પરંતુ હૃદય કમલમાં જ જ્યારે તમારે ઉપાસ્યનું ધ્યેયનું ધ્યાન કરવાનું હોય તો આવા પ્રકારનો થાક લાગતો નથી. અનુભવ છે કે નહીં આવો? ના હોય તો કરી જોજો. હૃદય કમલમાં જ ધ્યેયાકાર વૃત્તિ કરવાથી, ત્યાં એકાગ્ર થવાથી કોઈ વિશેષ પરિશ્રમ લાગતો નથી. પણ ત્યાંથી મનને ખેંચીને બીજી જગ્યાએ જો એને એકાગ્ર કરવાનું હોય તો એમાં થાક લાગે, પરિશ્રમ લાગે. એટલા માટે વેદાંતમાં મનનું જે સહજ સ્થાન ગોલક જે છે, હૃદય પદ્મ, ત્યાં જ ધ્યાન કરવાને માટે કહેવામાં આવે છે. કારણ કે મન ત્યાં કેવું છે, સ્વસ્થ છે. અને જ્યાં સ્વસ્થ હોય ત્યાં વધારે એકાગ્રતા હોઈ શકે, ત્યાં વધારે શાંતિ હોઈ શકે. માટે વેદાંતમાં હંમેશા આ પ્રમાણે હૃદય પદ્મમાં જ ધ્યાન કરવાનું કહેવામાં આવે છે, જ્યાં સહજતા છે. તો આ રીતે હૃત્પદ્મ ગોલકે સ્થિતમ તચ્ચ અંતઃકરણમ, એ જ શું છે, અંતઃકરણ છે. મન, એને કેવું કરણ કહેવાય છે, અંતઃકરણ. ઇન્દ્રિય જે છે કેવું કરણ છે, બાહ્યકરણ. જ્યારે મન જે છે એ અંતઃકરણ છે, અંતરમાં રહેલું, અંદર રહેલું એવું સાધન છે. તચ્ચ અંતઃકરણમ. એને અંતઃકરણ શા માટે કહે છે?
ઇન્દ્રિયો બહિષ્કરણ છે, પરંતુ ઇન્દ્રિયોની સાથે સાથે મન પણ બહાર જાય જ છે ને, તો પછી મનને અંતઃકરણ શા માટે કહેશે? એટલા માટે કે મન સ્વાભાવિકતયા અંતઃકરણ જ છે. બાહ્ય વિષયને ગ્રહણ કરતી વખતે, બાહ્ય કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે મનને કોની જરૂર પડે છે? ઇન્દ્રિયની જરૂર પડે છે. તો બાહ્ય વિષય ગ્રહણ કરવામાં મન સ્વતંત્ર નથી, એ ઇન્દ્રિયની પરાધીન છે. ઇન્દ્રિય થકી બાહ્ય વિષયને ગ્રહણ કરી શકે. એનો અર્થ ઇન્દ્રિય સહાયથી એ બહિર્મુખ બને છે. નહીં તો સ્વાભાવિક એ કેવું છે? અંતઃકરણ છે. તો અંતરના વિષયોને ગ્રહણ કરવામાં એને ઇન્દ્રિયોની સહાયની જરૂર નથી, પરંતુ બાહ્ય શબ્દ સ્પર્શ રૂપ રસ ગ્રહણ કરવામાં એ અસ્વતંત્ર છે, એને ઇન્દ્રિયોની સહાયની જરૂર પડે છે. એનો અર્થ શું થયો? એ સ્વાભાવિક રીતે કેવું કરણ છે? અંતઃકરણ છે. એટલા માટે અંતઃકરણ કહેવામાં આવ્યું. તો એ જ કારણ આપતા આચાર્ય કહે છે, બાહ્યેષુ વિના ઇન્દ્રિયૈ અસ્વાતંત્ર્યાત. બાહ્ય વિષયોમાં પ્રવૃત્તિ માટે એ ઇન્દ્રિય વગર કેવું છે? એ કરી શકતું નથી, એમાં એનું સ્વાતંત્ર્ય નથી, પરાધીન છે. માટે એનું સહજ સ્વરૂપ છે અંતઃકરણ. એ બહિર્ગમન કરે છે ઇન્દ્રિયો થકી, પણ સહજ સ્વરૂપ કેવું છે? અંતઃકરણ રૂપ છે. એ અંદરનું સાધન છે. તો આ રીતે તચ્ચ અંતઃકરણમ બાહ્યેષુ વિના ઇન્દ્રિયૈ અસ્વાતંત્ર્યાત. બહાર માટે એ ઇન્દ્રિય વગર બહાર જતું નથી, માટે કહે છે કે એ વસ્તુતઃ અંતઃકરણ છે. હવે મનને જ વિશેષ રૂપે સમજાવતા આગળ ખૂબ સુંદર શ્લોક આચાર્ય કહે છે, અક્ષેષ્વર્થાર્પિતેષ્વેતદ્ ગુણદોષ વિચારકમ. અક્ષેષ્વર્થાર્પિતેષ્વેતદ્ ગુણદોષ વિચારકમ. સત્વં રજસ્તમશ્ચાસ્ય ગુણા વિક્રિયતે હિતૈઃ. સત્વં રજસ્તમશ્ચાસ્ય ગુણા વિક્રિયતે હિતૈઃ. અક્ષેષ્વર્થાર્પિતેષ્વેતદ્ ગુણદોષ વિચારકમ. સત્વં રજસ્તમશ્ચાસ્ય ગુણા વિક્રિયતે હિતૈઃ. જીવનમાં આપણે જોઈએ તો જ્ઞાન અને ક્રિયા આ બે જ વસ્તુ છે. કાં તો તમે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો અથવા કંઈ કરી રહ્યા છો. જ્ઞાનેન્દ્રિયથી જ્ઞાન પ્રાપ્ત થાય, કર્મેન્દ્રિયથી ક્રિયા થાય, અને આ જ બે વસ્તુ છે જેના થકી જીવ જગત સાથે જોડાય છે. જ્ઞાનેન્દ્રિયથી, કર્મેન્દ્રિયથી. આનાથી જ જીવન ભરેલું છે ને આનાથી જ જીવ જગતની સાથે સંબંધિત થાય છે. તમે જ વિચાર કરો, જગત સાથે સંબંધ કેવી રીતે થાય છે? કા જ્ઞાન થકી, કા ક્રિયા થકી. આ બે જ છે. પરંતુ જ્ઞાન ક્રિયા થકી જગત સંબંધ થવાને માટે સાથે મન જોઈએ. કેવળ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયથી સંભવ બનતું નથી, બલ્કિ કોણ જોઈએ? સાથે સાથે મન જોઈએ. ઇન્દ્રિય થકી જગતની સાથે સંબંધ બને એના માટે શું જોઈએ? અધ્યક્ષ એવું મન જોઈએ. કે જે મનના સંદર્ભમાં આચાર્યએ કહ્યું, જે
હૃત્પદ્મ હૃદય ગોલકમાં રહેશે, જે અંતઃકરણ રૂપ છે. એટલું જ નહીં, એ જ મનના સંદર્ભમાં હજુ આગળ કહેશે કે આ મન કેવું છે, તો કહેશે વિચારકમ. મન કેવું છે? વિચારક છે, વિચાર કરે છે. શેનો વિચાર કરે છે? ગુણદોષ વિચારકમ. ગુણ અને દોષનો વિચાર કરે છે. ક્યારે વિચાર કરે છે? જ્યારે ઇન્દ્રિયો વિષય દ્વારા ગ્રહણ થાય, યાની વિષય ઇન્દ્રિયમાં સ્થાપિત થાય ત્યારે. શબ્દ શ્રવણેન્દ્રિયનો સંબંધ થાય, રૂપ અને ચક્ષુનો સંબંધ થાય તો રૂપ ચક્ષુમાં સ્થાપિત થાય. શબ્દ શ્રવણેન્દ્રિયનો સંબંધ થયો તો કહેવાય શબ્દ શ્રવણેન્દ્રિયમાં સ્થાપિત થયો. રસ સ્વાદેન્દ્રિયનો સંબંધ થયો તો રસ જીહવા પર સ્થાપિત થયો કહેવાય. તો જ્યારે વિષય ઇન્દ્રિય સંબંધિત થાય, યાને ઇન્દ્રિયમાં એ સ્થાપિત થાય, વિષય અને ઇન્દ્રિયનો સંબંધ થાય ત્યારે ગુણદોષ વિચારકમ. ત્યારે મન શું બની રહેશે? એના ગુણ દોષનો વિચાર કરનારું બની રહેશે. તો અક્ષેષુ અર્થાર્પિતેષુ. અક્ષેષુ યાને ઇન્દ્રિયો, અક્ષ ચક્ષુરાદિ ઇન્દ્રિયો જે છે એમાં જ્યારે અર્થ અર્પિત થાય, યાને વિષયનો શબ્દ સ્પર્શ રૂપ રસનો જ્યારે સંબંધ થાય, એનું ભાન થાય તો ત્યારે એતત મનઃ ગુણદોષ વિચારકમ. મન એના ગુણદોષનો વિચાર કરે છે. એટલું જ નહીં, આ મન એમાં સત્વમ રજસ તમશ્ચ અસ્ય ગુણાઃ વિક્રિયતે હિ તૈઃ. મનમાં આ સત્વ રજસ અને તમસ ગુણ છે, જેના થકી વિક્રિયતે હિ, એ ગુણો થકી મન વિક્રિયાને પામે છે. એ સાત્વિક બની રહે, રાજસિક બની રહે કે પછી તામસિક બની રહે. તો મન સાત્વિક રાજસિક તામસિક આ પ્રમાણે વિક્રિયાને એ પ્રાપ્ત કરે છે. તો મનની બાબતમાં અહીંયા ખાસ કરીને આ બે બાબતો કહેવામાં આવી. મન ગુણદોષ વિચારક છે અને મન સત્વ રજસ તમસ ગુણને આધારે સાત્વિક રાજસિક તામસિક આ પ્રમાણે વિક્રિયાને પ્રાપ્ત કરે છે. તો મનના સંદર્ભમાં કેટલી બાબત કહેવામાં આવી? પહેલેથી પ્રારંભ કરો. મન કેવું છે? તો કે અધ્યક્ષ છે, ઇન્દ્રિયોનું અધ્યક્ષ છે, હૃત્પદ્મ ગોલકમાં રહે છે, એ અંતઃકરણ રૂપ છે, બાહ્ય વિષયને ગ્રહણ કરવામાં ઇન્દ્રિયનો આધાર લે છે. મન ગુણ દોષનું વિચારક છે અને એ સાત્વિક રાજસિક તામસિક એ પ્રમાણે વિક્રિયાને પ્રાપ્ત કરે છે. કેટલી બાબતો થઈ? હા, પહેલું બોલો. મન ઇન્દ્રિયોનો અધ્યક્ષ છે. બીજું, ત્રીજું, અંતઃકરણ છે. ચોથું, બાહ્ય વિષયો ગ્રહણ કરવામાં ઇન્દ્રિયોની સહાય. બરાબર. પાંચમું, ગુણ દોષનો વિચાર કરે. છઠ્ઠું, સાત્વિક રાજસ તમસનું વિક્રિયા પ્રાપ્ત, વિક્રિયાને પામે છે. બરાબર. આ 6 બાબતો થઈ મનને માટે યાદ રાખવાની, જેથી કરીને ખબર પડે કે આ મનીરામ છે શું, હે ને, જે બહુ હેરાન કરે એ વાસ્તવમાં છે શું, એના ઉપર વિચાર કરીએ કે વાસ્તવમાં છે શું,
તો એને સમજવું, એને હેન્ડલ કરવું, આ બધું કેવું થઈ જાય? આસાન થઈ જાય. મનના વિશે વિચાર થતો જ નથી. હંમેશા બાહ્ય જ બધું પકડવાને માટે પ્રયત્ન થતો હોય છે. પણ જેના થકી આપણું જીવન ગવર્ન થાય છે એવા મનનો વિચાર વિશેષ થતો નથી. મનનું સ્વરૂપ શું છે? તો અહીંયા આ બાબતો દર્શાવવામાં આવી કે મન એટલે આ 6 બાબતો એને સામે રાખવાની. એનું સ્વરૂપ શું છે, એ ક્યાં રહે છે, કેવી રીતે કાર્ય કરે છે, સાથે સાથે એનું મુખ્ય કાર્ય શું છે? તો કે વિચારક છે અને એ વિક્રિયાને પામે છે. આમ તેમ થતું રહે છે. ઘડીક મૂળ આવો, ઘડીક મૂળ આવો, આ સ્વિંગ થતા રહે છે મૂળ. એનું કારણ શું છે? તો કે આ 3 ગુણ જે છે એના આધારે એની વિક્રિયા થતી રહેશે. તો આ રીતે મનના સંદર્ભમાં આચાર્યએ આ બધું કહ્યું. આજે છેલ્લો શ્લોક છે ગુણદોષ વિચારકમ. એના વિશે વિશેષ વિચાર પછી કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.